મેં તમારા વિડીયોઝ મેં ઘણા જોયા છે, તો એમાં બિઝનેસની સાથે સાથે એક વસ્તુ જે અલાઇન થઈ, જે મારા થોટ સાથે, એ હતું કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી, જે આ ઉંમરની સાથે સાથે આ બધું તમારે સ્ટ્રોંગ કરતું જવું જોઈએ. તો એ વસ્તુ ઉપર તમારે શું ઠીક છે? આ દુનિયામાં ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સિવાય કંઈ છે જ નહીં. કેટલા બધા વિદ્વાનો, ધુરંધરો એટલા ચેમકા નથી કે એની પાસે કન્સિસ્ટન્સી નથી. આ દુનિયામાં જેટલા બી તમને સફળ દેખાય છે ને, એ સફળની દરેકનું કોઈ કોમન ફેક્ટર કાઢો ને તો એક જ ફેક્ટર છે, એ છે ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સીથી કાંઈ પણ કરવામાં આવે ને તો એ રિઝલ્ટ આપે છે. હવે સવાલ થાય કે કન્સિસ્ટન્સી આવે કેવી રીતે? વિધાઉટ કન્સિસ્ટન્સી તો કંઈ થવાનું જ નથી. સેલ્ફ ડિસિપ્લિન વગર કંઈ થવાનું નથી. ડેઇલી એક્શન વગર કંઈ થવાનું નથી. તો હવે સવાલ છે એ આવે ક્યાંથી? તો એ આવે ડ્રીમમાં જોડાયેલી ભાવનામાંથી. ડ્રીમ સાથે જેટલી સ્ટ્રોંગ ભાવના એટલી કન્સિસ્ટન્સી એની મેળે આવી જાય. હું હંમેશા ફનમાં મજાક ખાતર બી કહેતો હું કે જે બી પ્રેમમાં પડે ને એને તમે ડિસિપ્લિન શીખવાડવું પડે. હવે એ 24 કલાક એને એ જ પાત્ર દેખાય. ડિસિપ્લિનમાં આવી ગયો, સેલ્ફ ડિસિપ્લિન. બીજું બધું સાઈડમાં જતું રહ્યું, કેન્દ્ર ત્યાં આવે. એટલી જ એવું જ જ્યારે તમારા સપનાઓ સાથે થાય, તમારા ડ્રીમ સાથે એટલી ભાવનાઓ સોલિડ થાય, સેલ્ફ ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી ઓટોમેટિક